દાસ બાપુ કહેતા કે ભાઈ ગાની ખરીએ જેનું મોત થાય એનો વૈકુંઠ વાસ થાય. રઘુ રાજાનું મોત ગાની ખરીએ થયેલું. ભીષ્મા પિતાએ 100 મહિના મોતને પાછું ઠેલેલું. મોરારજી બાપુએ 12 મહિના મોતને પાછું ઠેલેલું. સંત શ્રી ઓગણદાસ બાપુએ 3 વર્ષ મોતને પાછું ઠેલેલું. અને કહેતા કે ભાઈ હું આ ઢોલ વગાડું તમે કોઈ સમજતા કેમ નથી? રામનું લશ્કર હિમાલય બેઠું પછી મારી કેટલી રાહ જુએ? છતાંય કોઈ સમજ્યું નહીં. એટલે બાપુએ 1 મહિનાનો સંદેશો આપ્યો કે સંત શ્રી ઓગણદાસજી બાપુ કહેતા કે ભાઈ હવે કોઈ શૂરવીર જાગો તો આ ધર્મની જડિયું સોંપી દેવી છે ને હવે સમય આવી ગયો. બાપુ સમય એમનો કહેતા ને આપણે દુનિયાનું સમજતા સંતની વાતો સાની એને જાણે કોઈ જ્ઞાની અનુભવી. સંવત 2051 ની સાલમાં વૈશાખ સુદ 7 ને રવિવાર હતો ને ગુરુ વગડે જ્ઞાન થકી સર્વજ્ઞ સંદેશો આપ્યો હતો. સેવક જગદીશની શાખમાં બાપુ આગળ બોલ્યા હતા. શેતવ ખીંધાની શાખમાં ટૂંક સમયની વાતો કરતા હતા. એટલે સંવત 2051 ની સાલમાં જેઠ સુદ 6 ને રવિવાર હતો ને ગુરુ આગળને જ્ઞાન ઉપજ્યું જીવ વિદાય લેવાની વાતો કરતા હતા. કોઈ કહે બાપુ ભૂલા પડ્યા, કોઈ કહે ભૂલવીને ગયા. ઓગળ નહીં વિસરે તમને સર્વક સુધી સંભાળતા ગયા. કંકુ વર્ણે તારી ભૂમિક્યાન સર્વ સાલે માળ નર પરાધન નિપજા પડ જુઓ પંસાળ. સંત અમરાની શાખમાન પાણીના દીવા બળે સાચી કસોટી દેવની નર નિપજા કોઈ પડે. સંત અમરાનો આદેશ ભાણે ઓઘડને અર્પણ કરે મોજું માણે કોઈ વિરલાયાની રોકડીઓ વારું કરે. ઓઘડ કે મા માયાળો માનવી મા મીટેપનું ઝાડ માએ આદેશ આપ્યો મને ખૂબ લડાયા લાડ. ઓઘડ કે દેવને વાલા દીકરાને સપૂતને વાલા સંત આ તો કપૂતને વાલા કાંકરાયાનો કદીનો કરવો તંત. ઓઘડ તણા આશરે વાગે ધર્મના ઢોલ શરણાયું વાગે સત્સંગની એની વાતો બધી અણમોલ. ઓગળ તણા આશરે ઘણા મોંઘેરા થાય મહેમાન રાય રાણાને માર્ગીયાના સરખા થાય સન્માન. ઓગળ કે હટાણું હરીના હાથમાં મારે રોકડિયાનો વ્યવહાર આવશે ટાણે આપતો અમને વગર માંગ્યું 2 વાર. ઓગળ કે શેઠ અમારો સાંભળો ને એની બેંકમાં નાણાં ઘણા વગર સંદેશો મોકલે રૂપિયા સંત સાધુ તણા. ઓગળ કે હાલ્યા અમે ઉતાવળા ઠીક છે ઠાંગાનું નામ રોકડી આવી રોકાઈ જાય નહીં તો લેવાય ઈશ્વરનું નામ. ઓગળ કે રોકડિયાની વાતો રૂડિયું કરતા સંતોના કામ લેણા દેણા માફ કરજો ને ખાતામાં રાખજો અમારું નામ. ઓગળ કે આખે ટાણે આપજો ને દેજો તમે અમને દાન ધજાયું ફરું કે તારી ધર્મની રાખજો અમારી લાજ. ઓગળ કે આખર ટાણે આપજો ને દેજો તમે અમને દાન ધજાયું ફરું કે તારી ધર્મની રાખજો અમારી લાજ. ઓગળ કે આવશે તારા ઉદળા કરવા અમારે સારા કામ ભીડ ભાંગવા ભક્તોની દેવા આવજો રોકડિયા દામ. ઓગળ કે તારા વિના અમે તલખીએ ના તો પ્રેમથી પરિત થાય અટકાવજો બધા અપરાધને મારી ગાયોની ગણતરી થાય. ઓગળ કે ભોળે નાચ ભરવાડની અમારે રોટલા મોટે લાજ સમરે થાજો રોકડિયા સાવધાન રાખવા અમારી લાજ. ઓગળ કે મર્દોના હોય મામલા ત્યાં રાંકા રોળાઈ જાય ગાયો માટે ગમના ખાતા ભલે વૈકુંઠ વાતું જાય. ઓગળ કે સંતને ઘણો સંતાપ આતો દિલમાં મોટો ડાઘ આવી વાતું જાશો વિસરીત બગડશે બધાયના બાગ. ઓગળ કે માને વધીને ગાવડીને ઉજળો એનો અવતાર વરે ખરે મોજું માણ્યું ના તો રોકડિયો રાખણ હાર. ઓગળ કે ગાયે ગરજના કરીને આજરા મોટા યુદ્ધ મારમાં મારી માવડી મારે દોવા તારા દૂધ. ઓગળ કે બાહોળા બળ દાખ્યું ને સિંહણનું ધર્યું રૂપ હાથમાં ગોરસના હાકલ મારતા મને દેખાડ્યું રોકડિયાનું રૂપ. ઓગળ કે અવસરે અમે આવશું કરશું સમયના કામ સંદેશો મળશે મારા રામનો તેથી છોડશું રોકડિયાના ધામ. સતગુરુ દેવ કી સંત શ્રી ઓગણદાસ બાપુની જય. આ સંદેશો